તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીની ઘણી બધી સસ્તા બજેટની સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે, જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 82,500 થી થાય છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનો આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો આવી રીતે તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને ગાડી કે વાહનની પૂરી માહિતી મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો, જાહેરાતનો હાલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મહિન્દ્રાની સ્કોર્પિયો। સ્કોર્પિયોનું જે LX વેરિયન્ટ આવે એ છે। મોડલની વાત કરીએ તો મોડલ 2014નું છે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે। 4 ઓનર ગાડી છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે। આખી ગાડી ઓરિજિનલ છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,80,000 રૂપિયા। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ તમને થરાદ તાલુકાના જાણદી ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સ્કોર્પિયો ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। અને આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ આગળ નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ફોર્ડની ફિગો। મોડેલ છે 2014નું અને આ પણ ડીઝલ વેરિયન્ટમાં આવે છે। ઓનરની વાત કરીએ તો એક ઓનર ગાડી છે। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે। કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરે છે 1,50,000 રૂપિયા। એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ફોર્ડની ફિગો ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર જે ZXi વેરિયન્ટ આવે એ છે। મોડેલ છે 2012નું। ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે। CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે। ગાડીમાં કંપની ફિટિંગ સાઉન્ડ સિસ્ટમ પણ લાગેલી છે। ગાડીનું AC પણ ચાલુ છે। ગાડીમાં મેકવેલ ટાયર પણ લાગેલા છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, ટોપ મોડલ આવે એ છે। ગાડીનો થર્ડ પાર્ટી વીમો પણ ચાલુ છે। ગાડીમાં LED લાઇટ પણ લાગેલી છે। ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચી દેવાની છે મિત્રો, જેની કિંમત માલિક કરે છે 2,30,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે। અને આ તમને સાબરકાંઠાના વડલી ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપી દીધો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સ્વિફ્ટની ડિઝાયર ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ, નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે વોક્સવેગનની પોલો। મિત્રો, મોડલની વાત કરીએ તો મોડલ 2013નું છે। ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે। ગાડીના 4 ટાયર પણ નવા છે। જે ટોપ મોડલ આવે વોક્સવેગનનું પોલોનું એ છે। એકદમ સારી એવી અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,95,000 રૂપિયા। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને નોર્મલ ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની વર્ના ગાડી। મિત્રો, ગાડીનું મોડલ છે 2011નું। પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે। 2 ઓનર ગાડી છે। ગાડીમાં LED મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે। એકદમ સારી અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો। હાલમાં ગાડીની કન્ડિશન એવી છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આની કિંમત માલિક કરે છે 1,75,000 રૂપિયા। લેવાની ગણતરી હોય તો કિંમતમાં માલિક તમને નોર્મલ ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને લાઠીદળમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ, નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મહિન્દ્રાની KUV 100। જે KUV 100નું K4 વેરિયન્ટ આવે એ છે। મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે
અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 2 છે. ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ બંને આપેલા છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. વિડીયોમાં તમે જોઈ શકો છો એવી હાલમાં ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરે છે 1,81,000 રૂપિયા. જો કોઈને લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મહિન્દ્રાની KUV 100 ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો 800. અલ્ટો 800નું જે LXI વેરિયન્ટ આવે એ છે. મોડલની વાત કરીએ તો મોડલ 2014નું છે. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે અને 2 ઓનર ગાડી છે. એકદમ સારી અને સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,30,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે વોક્સવેગનની પોલો. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે. આખી ગાડી લાલ કલરમાં એકદમ સારી એવી લાગે છે અને ઓનરની વાત કરીએ તો 3 ઓનર ગાડી છે. ગાડીની બેટરી પણ નવી છે. એકદમ સારી અને સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 1,90,000 રૂપિયા અને ગાડી તમને મોરબીના જાંબુડિયા ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની રીટ્સ. મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે. ગાડી માલિકે ગાડીનો વીમો પણ નવો કરાયેલો છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 1,35,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો તમને બોટાદના સમઢિયાળા ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i10. મિત્રો ગાડીનો મોડલ છે 2008નું. પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે. CNGની સિક્વન્સ કિટ લાગેલી છે. મિત્રો ગાડીનું પાર્સિંગ 2028 સુધી ચાલુ છે. ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ પણ આપેલું છે. મિત્રો ગાડીમાં સનરૂફ પણ કરાયેલું છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચી દેવાની છે મિત્રો. ખૂબ જ સસ્તા બજેટમાં આપી દેવાની છે. કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 82,500 રૂપિયા અને ગાડી લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધા માલિકોના નંબર મળી જશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારી કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને મેસેજ કરી શકો છો. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.